બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 25 શારદા દેવી મંદિર બેલુર મઠ પશ્ચિમ બંગાળ. બેલુર મઠ ભારતના પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં દક્ષિણેશ્વર કાલી મંદિરની નજીક આવેલું છે. મંદિરનો શિલાન્યાસ 31 ડિસેમ્બર 1920ના રોજ માતાજીના જન્મદિવસે કરવામાં આવ્યો હતો. જે વર્ષે તેમનું અવસાન થયું હતું, માતાજીના ખૂબ જ પ્રિય સ્વામી શારદાનંદના અથાગ પ્રયાસોથી મંદિર બીજા વર્ષે પૂર્ણ થયું. તેમણે 21 ડિસેમ્બર 1921ના રોજ માતાજીના 68મા જન્મદિવસે મંદિરનું લોકાર્પણ કર્યું હતું. બેલુર મઠ પશ્ચિમ બંગાળમાં દેવી શારદા દેવીને સમર્પિત એક મહત્વપૂર્ણ મંદિર છે, જે તેમની સમાધિ પર બનેલું છે અને રામકૃષ્ણ પરમહંસની સાથે એક મુખ્ય તીર્થસ્થાન છે, જ્યાં તેમની સ્મૃતિમાં પૂજા અને ધાર્મિક વિધિઓ યોજવામાં આવે છે. રામકૃષ્ણ મિશનના મુખ્ય મથક તરીકે આ મંદિર હુગલી નદીના કિનારે આવેલું છે અને ભારતીય સ્થાપત્યનું એક નોંધપાત્ર મિશ્રણ રજૂ કરે છે. બેલુર મઠની જેમ શારદા દેવી મંદિર વિવિધ ભારતીય શૈલીઓ, હિન્દુ, બૌદ્ધ, મુગલ, ખ્રિસ્તીનું મિશ્રણ છે, જે ધર્મનિરપેક્ષતા અને એકતાનું પ્રતીક છે. રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય મથક તરીકે તે રામકૃષ્ણ પરમહંસ, શારદા દેવી અને સ્વામી વિવેકાનંદ સાથે સંકળાયેલા ઘણા સમારોહનું આયોજન કરે છે, ખાસ કરીને દુર્ગા પૂજા અને કુમારી પૂજા. હુગલી નદીના કિનારે આવેલું આ સ્થળ મનની શાંતિ અને આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરે છે. બેલુર મઠ ખાતે આવેલ દેવી શારદા દેવી મંદિર માત્ર પૂજા સ્થળ નથી, પરંતુ રામકૃષ્ણ ચળવળના આધ્યાત્મિક કેન્દ્રનો એક અભિન્ન ભાગ છે, જે તેમના ઉપદેશો અને જીવનને શ્રદ્ધાંજલિ આપે છે. શારદા દેવીનો જન્મ પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના એક ગામ જયરામબતીમાં થયો હતો. 1859માં તેમના લગ્ન રામકૃષ્ણ સાથે થયા હતા, જ્યારે તેઓ માત્ર 5 વર્ષના હતા અને રામકૃષ્ણ 23 વર્ષના હતા. શારદા દેવી 18 વર્ષની ઉંમર સુધી તેમના પરિવાર સાથે રહ્યા. ત્યારબાદ તેઓ દક્ષિણેશ્વર કાલી મંદિરમાં રામકૃષ્ણ સાથે જોડાયા. તેમના જીવન ચરિત્રકારો અનુસાર તેઓ બંને ગૃહસ્થ અને ત્યાગી જીવનશૈલી બંનેના આદર્શોને મૂર્તિમંત કરીને અખંડ બ્રહ્મચર્યનું જીવન જીવતા હતા. રામકૃષ્ણના મૃત્યુ પછી શારદા દેવી મોટા ભાગનો સમય જયરામબતી અથવા કલકત્તાના ઉદ્બોધન કાર્યાલયમાં વિતાવતા હતા. રામકૃષ્ણના શિષ્યો તેમને માતાનું સ્વરૂપ માનતા હતા અને તેમના ગુરુના મૃત્યુ પછી તેમની સલાહ અને પ્રોત્સાહન મેળવતા હતા. રામકૃષ્ણ ચળવળના અનુયાયીઓ અને વિશ્વભરમાં મોટી સંખ્યામાં ભક્તો શારદા દેવીને આદિ પરાશક્તિ અથવા દેવી માતાના અવતાર તરીકે પૂજે છે. દક્ષિણેશ્વરમાં શારદા દેવી નહાબત સંગીત મિનારમાં એક નાના ઓરડામાં રહેતા હતા. 1885 સુધી તેઓ દક્ષિણેશ્વરમાં રહ્યા. આ સમય સુધીમાં રામકૃષ્ણએ સંન્યાસી જીવન અપનાવી લીધું હતું અને પરિણામે લગ્ન ક્યારેય પૂર્ણ થયા ન હતા. એક પૂજારી તરીકે રામકૃષ્ણએ 84 પૂજા વિધિ કરી હતી, જેમાં શારદા દેવીને દેવી કાલીના આસન પર બેસાડવામાં આવ્યા હતા અને દેવી માતા ત્રિપુરા સુંદરી તરીકે પૂજા કરવામાં આવી હતી. રામકૃષ્ણના શિષ્ય સ્વામી શારદાનંદના મતે રામકૃષ્ણએ લગ્ન કર્યા જેથી દુનિયાને વ્યભિચાર વિનાના લગ્નનો આદર્શ બનાવી શકાય. રામકૃષ્ણ શારદાને દેવી માતાનો અવતાર માનતા. તેમને શ્રીમાં એટલે પવિત્ર માતા તરીકે સંબોધતા હતા, જેના નામથી તેઓ રામકૃષ્ણના શિષ્યોમાં જાણીતા હતા. રામકૃષ્ણના મૃત્યુ પછી શારદા દેવીએ નવજાત ધાર્મિક આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું. તે 34 વર્ષ સુધી આંદોલનના આધ્યાત્મિક માર્ગદર્શક રહ્યા. રામકૃષ્ણ સંપ્રદાય અને તેના ભક્તો દ્વારા શારદા દેવીને સર્વોચ્ચ સન્માન આપવામાં આવતું હતું. રામકૃષ્ણ એ તેમના મૃત્યુ પછી તેમનું મિશન ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો અને ઈચ્છતા હતા કે તેમના શિષ્યો તેમની અને તેમની વચ્ચે કોઈ ભેદ ન રાખે. તેમના ભક્તો અને પરંપરાગત જીવન ચરિત્રકારો અનુસાર શારદા દેવીની આતિથ્ય અપ્રિતમ હતી
અને માતૃત્વની સંભાળ અને સ્નેહથી ભરેલી હતી. પરંપરાગત કથાઓ તેમના ભક્તોના રહસ્યમય અનુભવોનું વર્ણન કરે છે. કેટલાક લોકોએ તેમને સપનામાં માનવ સ્વરૂપમાં દેવી તરીકે જોયા હતા. જોકે તેઓએ તેમની છબી ક્યારેય જોઈ ન હતી. અન્ય લોકોએ તેમના સપનામાં તેની પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી હોવાનું કહેવાય છે. આવું જ એક ઉદાહરણ બંગાળી નાટકના પિતા ગિરીશચંદ્ર ઘોષનું છે, જેમણે 19 વર્ષની ઉંમરે શારદા દેવીને સ્વપ્નમાં જોયા હતા અને મંત્ર પ્રાપ્ત કર્યો હતો. ઘણા વર્ષો પછી જ્યારે તેઓ તેમને મળ્યા ત્યારે તેઓએ જાણીને આશ્ચર્ય થઈ ગયા કે તે તેમના સ્વપ્નમાં એ જ વ્યક્તિ હતા. 20 જુલાઈ 1920 મંગળવારના રોજ કલકત્તાના મેયરબારી શ્રાઇન રૂમનો પહેલો માળ ખાતે 1:30 વાગે તેમનું અવસાન થયું. તેમના શરીરનો અગ્નિ સંસ્કાર ગંગા નદીને પેલે પાર આવેલા બેલુર મઠમાં કરવામાં આવ્યો હતો, જ્યાંથી રામકૃષ્ણના શરીરનો અગ્નિ સંસ્કાર કાશીપુર બાબુઘાટ ખાતે કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે સ્થળ હવે બેલુર મઠમાં પવિત્ર માતા ઘાટ તરીકે ઓળખાય છે. આજે તે સ્થળે એક મંદિર છે. 1954માં શારદા દેવીના માનમાં મહિલાઓ માટે એક મઠ સંસ્થા શ્રી શારદા મઠ અને રામકૃષ્ણ શારદા મિશનની સ્થાપના કરવામાં આવી હતી. તો બાપુ, આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 25 શારદા દેવી મંદિર બેલુર મઠ પશ્ચિમ બંગાળ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.